Audio Jungle. કન્યા વિદ્યાલયના ઈ-લર્નિંગ ક્લાસમાં ધોરણ 10ની વિદ્યાર્થીની બહેનોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય લેક્ચર નંબર 2. છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ત્રિકોણમિતિય ગુણોત્તરો. ફરીથી એક વખત અહીંયા તમારી સામે લખું છું કે આ કાટકોણ ત્રિકોણ ABC છે, એમાં ખૂણો B કાટખૂણો છે. આ ખૂણા એના સંદર્ભમાં આ AB ને પાસેની બાજુ કહેવાય અને ખૂણા એના સંદર્ભમાં BC ને સામેની બાજુ કહેવાય. જો તમે ખૂણો C લ્યો તો AB સામેની બાજુ થશે અને BC પાસેની બાજુ થાય. અને આ AC છે એ કર્ણ છે. તો આપણે જોઈ ગયા હતા નંબર 1 sin A એટલે ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ BC છેદમાં AC. પછી નંબર 2 cos A એટલે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં એટલે કે AB છેદમાં AC. પછી ત્રીજું tan A એટલે ખૂણા A ની સામેની બાજુ BC છેદમાં ખૂણા A ની પાસેની બાજુ AB. ચોથું cosec A છે એ sin નો વ્યસ્ત છે, એટલે sin હોય એનાથી ઊંધું આવે, એટલે કે કર્ણ AC ના છેદમાં ખૂણા A ની સામેની બાજુ BC એટલે AC ના છેદમાં BC કર્ણ છેદમાં ખૂણા A ની સામેની બાજુ. પાંચમું sec A એટલે કોસનું ઊંધું. તો કર્ણના છેદમાં અહીંયા કર્ણ AC એના છેદમાં ખૂણા A ની પાસેની બાજુ એટલે AB. અને છઠ્ઠું cot A એટલે ખૂણા A ના સંદર્ભમાં પાસેની બાજુ, કારણ કે tan નું વ્યસ્ત છે, tan નું અંશ છેદ બદલી જાય, એટલે કે ખૂણા એના સંદર્ભમાં પાસેની બાજુ AB છેદમાં ખૂણા એના સંદર્ભમાં સામેની બાજુ BC. તો આ રીતે આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે ગયા વખતે જોયા હતા લેક્ચર 1માં. હવે આ બધાને યાદ રાખવાની એક ટૂંકી રીત છે. જુઓ, આ રીતે યાદ રાખશો, મેં તમને ત્યારે સમજાવ્યું હતું, છતાં આજે હું તમને બીજી રીત આપું છું કે આ પેલા 1, 2 ને 3 ને યાદ રાખવાની રીત સાવ સહેલી છે, અને પછીના જે 3 છે ને એ આ 3ના ઊંધા લઈ લ્યો, એટલે અંશને છેદમાં ને છેદને અંશમાં મૂકી દો, એટલે બાકીના 3 તમને મળી જાય, cosec, sec અને cot. તો એની ટૂંકી અને સરળ રીત આ છે કે નંબર 1 સાઇનને યાદ રાખવા માટે કે સાઇનને ભાવે શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સાઇનને ભાવે શાક. પછી કોસને ભાવે પાક, સાઇનને ભાવે શાક, કોસને ભાવે પાક. અને ટેનને કરડે સાપ. સાપ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આ પછીના જે 3 ગુણોત્તરો છે એને યાદ રાખવા હોય તો સાઇનનો વ્યસ્ત કોસેક, તો એનું શું થઈ જાય? તો એનું થઈ જાય કસા, એટલે કે કર્ણના છેદમાં સામેની બાજુ. પછી કોસનું વ્યસ્ત સેક, તો આનું ઊંધું થઈ જાય કપા. બરાબર, સેક માટે થઈ જાય કપા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. અને ટેનનો વ્યસ્ત છે કોટ માટે થઈ જાય પસા, એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો તમને આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો બરાબર યાદ રહી જશે. આ રીતે યાદ રાખશો તો ફરીથી સાઇનને ભાવે શાક, કોસને ભાવે પાક અને ટેનને કરડે સાપ. એટલે આ તમને 3 ત્રિકોણમિતિય ગુણોત્તરો યાદ રહી ગયા. પછી એનું ઉલટું કરો, આગળ પાછળ કરો, એટલે અંશ છેદ બદલાવી નાખો, એટલે બાકીના 3 ત્રિકોણમિતિય ગુણોત્તરો એના વ્યસ્ત મળી જાય. હવે તમને ખબર છે કે સાઇનનો અને કોસેકનો ગુણાકાર 1 થાય, પછી કોસનો અને સેકનો ગુણાકાર 1 થાય, અને આ ટેનનો અને કોટનો ગુણાકાર 1 થાય. ટૂંકમાં એકબીજાના વ્યસ્ત છે.
એ જ રીતે સાઇન માટે આપણે આમ પણ લઈ શકીએ કે સાઇન એટલે સાઇનના છેદમાં કોસ થાય. આ બેયને કર્ણથી ભાંગી નાખો એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઇનના છેદમાં કોસ થાય. એવી જ રીતે કોટ માટે પણ આ અંશ અને છેદને કર્ણથી ભાંગી નાખો, કારણ કે બેયને કર્ણથી ભાંગો છો એટલે પરિણામમાં ફેર ન પડે. એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે કોસના છેદમાં સાઇન. ટેન એટલે શું થાય? સાઇનના છેદમાં, અને આપણે આમ પણ લખી શકીએ કે સાઇનના છેદમાં કોસ થાય, અને કોટ એટલે કોસના છેદમાં સાઇન થાય. આમ પણ આને લખી શકાય. હવે આપણે નવા કોર્સ પ્રમાણે આપણે ઉદાહરણો 1 થી 5 લેવાના છે. તો અહીંયા જો હું તમારી સામે સૌથી પહેલો ઉદાહરણ લઉં છું કે જો tan a બરાબર 4/3 હોય તો ખૂણા a ના એટલે tan સિવાયના એટલે કે sin, cos, cosec, sec અને cot આ ગુણોત્તરો આપણે શોધવાના છે. અને ખૂણા a ના સંદર્ભમાં છે, કારણ કે અહીંયા tan a આપ્યો છે એટલે. તો સૌથી પહેલા આપણે શું કરશું? એક કાટકોણ ત્રિકોણ દોરશું ABC. એમાં AC કર્ણ છે અને ખૂણો B કાટખૂણો છે. બરાબર છે. હવે tan A એટલે આ ખૂણાના સંદર્ભમાં tan એટલે શું થાય? તો આપણને ખબર છે કે tan એટલે tan ને કરડે સાપ, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ખૂણા A ના સંદર્ભમાં. તો અહીંયા શું થાય? BC સામેની બાજુ છેદમાં પાસેની બાજુ AB. હવે એના બરાબર તો આપણને રકમમાં આપ્યું છે 4/3 એટલે આના બરાબર 4/3. હવે આપણે અહીંયા શું કરશું કે જો કોઈ ધન સંખ્યા k માટે, આ k છે કેવી છે? ધન સંખ્યા લેશું. તો BC બરાબર 4k અને AB બરાબર 3k લઈએ. જો આ 4k લઈએ તો AB બરાબર 3k થાય, કારણ કે k છે અહીંયા ધન સંખ્યા છે અને આ ગુણોત્તર છે. એટલે આપણે અહીંયા આને બેયને k વડે એવી રીતે ગુણેલી છે કે જેથી આ ગુણોત્તર 4/3 જેટલો થાય. તો આ રીતે આપણે પસંદ કરી શકીએ, કે લઈ શકીએ. તો હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર લઈ, હવે આ કિંમત આપણે અહીંયા મૂકી ત્રિકોણમાં, તો BC બરાબર 4k અને AB બરાબર 3k. તો કર્ણ શોધવો પડે. તો કર્ણ શોધવા માટે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો શું થાય? કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. AB એટલે 3k છે એનો વર્ગ વત્તા BC એટલે 4k છે એનો વર્ગ, એટલે કે 9k નો વર્ગ વત્તા 16k નો વર્ગ થાય. 3 નો વર્ગ 9, k નો વર્ગ k વર્ગ, 4 નો વર્ગ 16, k નો વર્ગ એમને. એટલે કે 80 નો વર્ગ બરાબર 9k નો વર્ગ વત્તા 16k નો વર્ગ. આ બે સજાતીય પદ છે એટલે સરવાળો થાય 16 ને 9 25 અને k વર્ગ એમને. બે બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 80 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 25k નો વર્ગ, કારણ કે આપણે તો 80 જોઈએ છીએ. એટલે કે 80 બરાબર વત્તા અથવા ઓછા 5k થાય. પણ અહીંયા આપણે ઓછા નહીં લઈએ. શું કામ? કે 80 છે એ કર્ણની લંબાઈ છે. ત્રિકોણની બાજુની લંબાઈ ઋણ ન હોય એટલે આપણે અહીંયા વત્તા 5k લીધું. હવે આપણે વ્યાખ્યા અનુસાર એક પછી એક ત્રિકોણમિતીય ગુણોત્તર લઈએ. તો પહેલા આપણે લેશું સાઇન. સાઇન એટલે શું થાય? તો કે ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણ, અથવા આપણે શીખાતા એમ કે સાઇન ને ભાવે શાક, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે BC, BC છેદમાં કર્ણ એટલે AC, એટલે BC ના છેદમાં AC. એટલે કે સાઇન એ બરાબર BC એટલે કેટલા છે? તો કે 4k એટલે એની જગ્યાએ 4k, અને AC એટલે કેટલા છે? તો કે 5k એટલે એની જગ્યાએ 5k. એટલે કે k ઉડી ગયા એટલે સાઇન એ બરાબર 4/5. આ આપણને પહેલું પરિણામ, પહેલું ત્રિકોણમિતીય ગુણોત્તર. પછી બીજું લઈએ કોસ એ. તો કોસ એ બરાબર શું થાય? તો કે આપણને ખબર છે કે કોસને ભાવે પાક, એટલે કે ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા a ની સામેની બાજુ શું થાય? તો કે BC થાય, એટલે BC ના છેદમાં
ખૂણા એની પાસેની બાજુ AB થાય એટલે AB ના છેદમાં કર્ણ AC એટલે કે AB છેદમાં AC. AB એટલે 3K છે એટલે AB ની જગ્યાએ 3K છેદમાં AC ની જગ્યાએ 5K એટલે કે K ઉડી જાય એટલે cos A બરાબર 3/5. આ બીજું ત્રિકોણમિતીય ગુણોત્તર મળ્યો. હવે એવી રીતે આપણે લઈએ કોટ A લઈએ. તો કોટ છે એ tan નો વ્યસ્ત છે એટલે tan ને કરડે સાપી આપણને યાદ છે તો એનું ઊંધું થાય પસા એટલે કે પાસા. તો કોટ એટલે શું થાય? ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ. તો ખૂણા એની પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ BC. ખૂણા એની પાસેની અહીંયા પાસેની બાજુ શું થશે? AB થશે. પાસેની બાજુ AB થશે અને સામેની બાજુ શું થશે? BC થશે. તો અહીંયા પણ બદલી જશે. AB એટલે 3K અને BC એટલે 4K. K ઉડી જશે એટલે અહીંયા આવશે 3/4. તો અહીંયા આવશે કોટ એટલે 3/4. કોટ tan નું ઊંધું આવશે, 3 અંશમાં જશે અને 4 છેદમાં આવશે. આ આપણું ત્રીજું પરિણામ. હવે કોસેક એ શું છે? તો કે સાઇન નો વ્યસ્ત છે. તો સાઇન એટલે આપણને ખબર છે કે સાઇન ને ભાવે શાક, તો શાકનું ઊંધું કસા એટલે કે કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ. તો કર્ણ અહીંયા AC છે અને એની ખૂણા એની સામેની બાજુ BC છે એટલે AC છેદમાં BC એટલે કે AC એટલે 5K ના છેદમાં 4K. K ઉડી ગયા એટલે 5/4 એટલે કોસેક A બરાબર 5/4. આ આપણું ચોથું ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે સેક એટલે શું? તો કે અહીંયા આપણે જે કોસ લીધું હતું ને એનું ઊંધું થાય, એનું વ્યસ્ત થાય. તો આપણને ખબર છે કોસને ભાવે પાક, તો પાકનું ઉલટું શું થાય? કપા એટલે કે કર્ણના છેદમાં ખૂણા એની પાસેની બાજુ. કર્ણ શું છે? અહીંયા AC છે છેદમાં પાસેની બાજુ AB છે બરાબર 5K ના છેદમાં 3K. K ઉડી ગયા એટલે 5/3 એટલે sec A બરાબર 5/3. આ પાંચમું ત્રિકોણમિતીય ગુણોત્તર. આપણે બાકીના બધા tan સિવાયના બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત શોધી લીધી. આ રીતે આપણે આવા દાખલા ગણી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 2 લઈએ. એની રકમ છે કે લઘુકોણ B તથા Q માટે sin B બરાબર sin Q છે. આવું આપી દીધેલું છે. તો સાબિત કરો કે ખૂણો B ને ખૂણો Q સરખા છે. તો આપણે અહીંયા બે અલગ અલગ કાટકોણ ત્રિકોણ દોરીએ બરાબર છે કે જેમાં sin B અને sin Q સરખા થાય એવા બે અલગ અલગ કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ, જેમાં એક નાનો ત્રિકોણ એક મોટો ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ ABC અને કાટકોણ ત્રિકોણ PQR દોર્યા છે આપણે. હવે આપણને આપણને આમ આપી દીધેલું છે. તો અહીંયા ખૂણો R, આ ત્રિકોણમાં ખૂણો R કાટખૂણો છે, આ ત્રિકોણમાં ખૂણો C કાટખૂણો છે. હવે sin B એટલે શું થાય? આપણને ખબર છે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AC ના છેદમાં AB. અને sin Q બરાબર શું થાય? તો કે સામેની બાજુ PR છેદમાં કર્ણ PQ બરાબર. સાઇન ને ભાવે શાક બરાબર એ પ્રમાણે. હવે આપણને રકમમાં આપી દીધું છે કે sin B બરાબર sin Q એટલે કે sin B એટલે શું થાય? AC ના છેદમાં AB બરાબર sin Q એટલે PR ના છેદમાં PQ. હવે અહીંયા આપણે આના બરાબર આને આપણે એકાંતર પ્રમાણ લઈ લઈએ તો AC ના છેદમાં PR થઈ જાય અને AB ના છેદમાં PQ થઈ જાય. શું લીધું? એકાંતર પ્રમાણ લેતા. એટલે AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ. હવે એના બરાબર એક ધન સંખ્યા K ધારી લઈએ. તો શું થાય? AC બરાબર PR ગુણ્યા K એટલે કે KPR અને AB બરાબર PQ ગુણ્યા K એટલે કે AB બરાબર KPQ.
તો આ આપણને એસી અને એબી મળી ગયા. હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર શું થાય તો કે બીસી નો વર્ગ બરાબર કર્ણ, આમ તો એબી નો વર્ગ બરાબર એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ થાય, પણ એમાંથી આપણે એકલો બીસી લઈએ તો એબી ના વર્ગ બીસી બરાબર એબી નો વર્ગ ઓછા એસી નો વર્ગ થાય, પણ એ વર્ગમૂળમાં લેવું પડે આપણે, કારણ કે આ આપણે પાયથાગોરસ સિદ્ધાંતમાં, પાયથાગોરસના પ્રમેયના સિદ્ધાંતમાં બધા વર્ગ આવે, આપણે વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળમાં એબી નો વર્ગ ઓછા એસી નો વર્ગ થાય. કર્ણના વર્ગમાંથી કાટખૂણો બનાવતી એક બાજુ, બીજી બે બાજુમાંથી જે બાજુ શોધવાની હોય સિવાયની બીજી બાજુ ને કર્ણના વર્ગમાંથી બાદ કરીએ. અને અહીંયા QR નો વર્ગ બરાબર વર્ગમૂળમાં પી QR બરાબર વર્ગમૂળમાં PQ નો વર્ગ ઓછા PR નો વર્ગ. પણ હવે જો આપણે આ બેયનો ગુણોત્તર લઈ લઈએ, આ બેયનો ગુણોત્તર લઈ લઈએ તો BC છેદમાં QR બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં AB ઓછા AC વર્ગ છેદમાં વર્ગમૂળમાં PQ વર્ગ ઓછા PR વર્ગ. પણ AB નો વર્ગ એટલે શું છે તો કે KPQ છે, એટલે એનો વર્ગ કરીએ તો K નો વર્ગ PQ નો વર્ગ ઓછા AC એટલે KPR, એટલે એનો વર્ગ કરીએ તો K નો વર્ગ PR નો વર્ગ છેદ એમને. એટલે કે BC ના છેદમાં QR બરાબર આ બેમાંથી K વર્ગ સામાન્ય નીકળે, એટલે K વર્ગ કૌંસમાં PQ નો વર્ગ ઓછા PR નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં PQ વર્ગ ઓછા PR વર્ગ. એટલે કે K વર્ગ 12 કાઢી લઈએ તો એનું વર્ગમૂળ ખાલી K થાય, એટલે K વર્ગમૂળમાં PQ નો વર્ગ ઓછા PR નો વર્ગ છેદમાં PQ નો વર્ગ ઓછા PR નો વર્ગ. આ બે ઉડી જશે સરખા છે એટલે ખાલી K વધે. તો BC ના છેદમાં QR બરાબર K. આને કહેશું પરિણામ નંબર 2. આને આપણે જે K ધાર્યો હતો એને આપણે પરિણામ નંબર 1 કહેલું છે. તો પરિણામ 1 અને 2 ઉપરથી શું થાય તો કે પરિણામ 1 એમ કહે છે કે AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ એના બરાબર કહે છે, અને અહીંયા BC ના છેદમાં QR બરાબર કહે છે. તો K બરાબર K થાય એટલે આ બે સરખી બાજુ સાથે આ પણ સરખી બાજુ થાય, એટલે કે AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR એના બરાબર K થાય. એટલે કે આમ પ્રમેય 6.4 મુજબ, જો 6.4 માં આપણે શું શીખાતા કે ત્રિકોણની ત્રણેય બાજુનો ગુણોત્તર સમાન હોય એટલે સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો, તો અનુરૂપ બે ત્રિકોણો કેવા થાય સમરૂપ થાય. એટલે કે જો બે ત્રિકોણો સમરૂપ થાય તો એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય. તો આપણે તો શું સાબિત કરવું હતું તો કે ખૂણો B બરાબર ખૂણો Q. તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q એ બે એકરૂપ છે, એકરૂપ છે એટલે કે ખૂણો B બરાબર ખૂણો Q થાય. આમ આપણે પરિણામ સુધી પહોંચી શકીએ છીએ. હું માનું છું તમને સમજાણું હશે. આજે બસ આટલું રાખશું. કાલે આપણે બીજા વધારાના ઉદાહરણો જોઈશું. તમે ત્યાં સુધી તમારી રીતે પ્રયત્ન કરજો, જેટલા સ્વાધ્યાયના દાખલા આવડે એટલા. બરાબર છે? ઘરે રહો, સલામત રહો.